જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો મિત્રો? મજામાં સ્વાગત છે તમારું બધાનું એક ફરી નવા વ્લોગમાં. તો હાલો આપણે બધું હીરાનું બધું કમ્પ્લીટ થઈ ગયું. ગાય રોટલી જવા દેવાની બાકી પણ ગાય જે એવી નથી એવું બધાને બાકી બધા તૈયારી કરે છે. બધાને જવું છે લગ્નમાં. મીનુ મીનુ આમનું તો જો એ આ થોડી સવારમાં આવી ગઈ. જોતા જોતા મોઢું સડાવે. જો 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 દેખ જોતા આખું ફાડીને જોઈ છે. હું જોયે જો હું જો જો હું હાલો જો બધા તૈયાર થઈને નીકળી ગયા. હાલો જો આપણે બધા વહી ગયા લાડવા ખાવાના. આપણે બધું ઘરનું કામકાજ થઈ ગયું છે. થઈ ગયા આપણે ફ્રી અને માલનું બાલનું બધું કમ્પ્લીટ થઈ ગયું. અત્યારે કંઈ કરવાનું છે નહીં. અને કેટલા વાગ્યા ખબર? 9 વાગ્યા છે. અને આપણે સુંદરી ભરવાનું ચાલુ કરી દીધું. જો સોરી ઊંધો હાથી છે ઉભરાહે. હવે હવે નીંદર જ આવે. કાર્યાદી આવી ગયા તો એવું બધું કંઈક અત્યારમાં હાલે છે. બાકી લાડવા ખાવા ગયા તે આપણે તો આવે છે ઘેરે આરામ. બધા વહી ગયા, આપણે એક રહી ગયા. ચાલો એ પણ બધા વેલેરા આવતા રહે ત્યાં સુધી આપણે એકલા હાઈ તો આપણો ઝીણો મોટો જે કામકાજ કરવાનું એ કરશું. માલનું ઘરનું આપણે કંઈ બહુ એવું કંઈ ખાસ ફાવતું નથી ભરવાનું. પણ આપણે અવાર શીખા હા. પહેલાં એક ચુંદડી ભરી ને બીજી ચુંદડી ભરી તો આપણે કંઈક આવી રીતે ફરજ ભરી તમારે બધાથી અલગ ભરતા હો. જો કે બધાને આવડે એવું તો આવડતું નથી પણ હાલે આપણે કરી તો કરાય એ રીતને. એમ જી મજા આવે શીખવું હોય તો શીખાઈ જાય એમ. હાલો જો આપણે બધું કામકાજ થઈ ગયું છે ને બધું બનાવી આપણે રસોઈ બનાવી લીધી છે. અને બાકી જો આપણે ઠેલી રાખી દીધી ખુરશી ઉપર. ભરત કામ ભરતા હતા ને હવે આપણે બપોરા કરી લઈએ કેમ કે બપોર થઈ ગયા ને આપણે અહીં એક આપતા. આજે આપણે જમવામાં શું બનાવ્યું ખબર? આપણી ફેવરિટ કઢી બનાવી છે. કોને કોને કઢી ફેવરિટ એ કમેન્ટમાં જરૂર કહેજો, હા કે ના. તો હાલો આપણે ફટાફટ જમી લઈ. મસ્ત તબેડિયા રોટલા બનાવ્યા, કઢી બનાવી, કેરીની કટકી, છાશ ને તો રોટલી તર લે. આપણું ફેવરિટ જમવાનું આ હે. તમારું શું હે કમેન્ટમાં જરૂર કહેજો. તો હાલો આપણે એક ખાઈ તો ફટાફટ આપણે જમી લઈ. હાલો જો આપણે બપોરા કરી લીધા. આપણે ભીહું રેડું દઈએ તો આપણે ફટાફટ ભીહું નાખી દઈએ. ભૂંદરી પડી નાખી દઈએ તો એ ખાઈ લે. પછી ઉઠીને પાવાની પીએ. જોઈએ ઊભી વાઈટ જોઈએ તારો હું પહેલાં ફટાફટ નાખી દઉં. પછી આપણે થોડીક તડકાના હોઈ જાય. ચાલો ફાઇનલી આપણે જો બધા માલને નાખી દીધું. બધી મજાની મીંડી ખાવા એ ગોળબાજી બાંધી અને આપણે જ્યાં એ બધું સોખવાનું કાલ કરી નાખ્યું હતું બધા. એટલે હવે ભંગાર છે એ દેવાનો હોય ખૂણામાં પડ્યો. એ વળી ભંગાર એક દે આવે ને તો બધું દઈ દઈ. હાલો માલ બાર ખાઈ દે આપણે. પોરો ખાઈ દે તનક વાગશે તો ઓલા બધા પણ આવી જાય. રૂસડા કળવા મીંડા ભૂંદરીમાં હતા. અહીં સાયો હોય ને મસ્ત મજાને સેટું જવાનું મન નથી થતું અત્યારે તો. ઉઠીને આપણે આને ધમારશું અને પાઈ લે કેટલી ભરી. હું તો છોડવા તો દઈએ નહીં એવું બધું છે. હાલો જો વાગી ગયા કેટલા ખબર? તનની માથે થોડુંક થઈ ગયું હોય દેખાય પાછળ. અને આપણે મોઢું ધોઈ આવ્યા હે. 3 વાગ્યા તો આપણે છે ને પહેલાં માલને નાખતા આવી, પાતા આવી, ધમારતા આવી, પછી આવીને કરશું. કેમ કે લાડવા ખાવાવાળા ગયા તો કંઈ આવશે ત્યાં સુધીમાં આપણે કરવું તો જોઈએ. તો હાલો ફટાફટ જાય. તડકો બહુ જ બહાર નીકળવાનું મન નથી થતું તો ટુવાલીઓ ડોકમાં મારી નીકળી જાય. ધીરે ધીરે આપણે પીવાનું કરતા હોય પછી આવીને કંઈક ચા પાણીનું વિચારશું. તો હાલો
તો આ ભેહું પણ બે વાઈટ જોવે છે અને આને તો કંઈ જરૂર ના હોય. આ બે ખાય તો આને વધારે જરૂર હોય. હાલો એ બેને પાઈ લઉં ફટાફટ પહેલાં તો. હાલો જો ભેહું બધે નાખી દીધું હે અને બધી ધમારી દીધી હોય. હવે બધું ખાઈ છે અને આપણે હવે સાના ઠામણા લેતા જઈએ. સોરી ભૂલાઈ ગઈ. હા બધું આપણે સાના ઠામણા લેતા જઈએ. થોડુંક આપણે સાતા પીતાથી દૂધ પી તો થોડુંક દૂધ કરી નાખીએ. સાપ આમ તો પીવું પણ કંઈક જ પીવું બહુ નથી પીતી. તડકો હજી બહુ છે હવે. પવન પણ સારો છે બાય. આજે આપણે મસ્ત મજાનું દૂધ બનાવી લીધું હોય. કોઈને પીવું હોય તો આવી જાવ. હાલો જો નામ વાર આવી ગયા હે ને ગોલાલિયા એ હેઠે ઓલ સાહાણી સોઈટી હે નીરો લઈ લેતા સમસીથી એ પડે હે તાર હગી સાહાણી હે માથે માથે ને હારું હારું હોય તા. હાલો જો ટાટા ટાટા ગોલા કોઈને ખાવા હોય તો આવી જાવ. હું ને બાપા ખાઈ હે નીરુબેન ગયા વાઇટ કલર લેવા. પાછળ જો આપણે ગમસણની ભારી પડી હોય તોડવી હોય કેદી તોડી ખબર નહીં. ફાઇનલી જો અત્યારે વાગ્યા કેટલા ખબર વાગ્યા તો વાગ્યા તો 7 વાગ્યા હે. આપણે બધું કામ થઈ ગયું. ભરતકામનું બધું આપણે કરીને મૂકી દીધું હે. તો જો નીરુબેન લગ્નમાં ગયા હતા આપણે એને પૂછી કે કેવી મજા આવી હતી અને કેવી મજા નથી આવી. શું કરતા હતા પ્રસી ને બધા તો નરખમાં મોઢું જબરું થઈ ગયું કે ઝીનકું થઈ ગયું. ભરે તમને બધા કેક મજા આવી હતી બેન. બહુ મજા આવી હતી. એવું હોય તડકો કેવો લાગ્યો હતો? તડકાની તો વાત જ ના પૂછ. તડકો બહુ લાગ્યો. એવું હોય જમવાની મજા આવી હતી. હા જમવામાં જો પેલા તો જી હોય મજા જ આવે જમવાનું હોય. શ્રીખંડ ને પૂરી ના ને ઠંડુ ઠંડુ ઉનાળા સીઝન હે એટલે ઠંડી છાશ ને હાલો આપણે ચોકમાં જાય. મમ્મી ને ગયા હે હવા ટાઢી લઈ. તું તો અંદર સૂતી હતી. હું તો હમણાં આવી બાયણેથી પણ બાયણે જે મજા આવશે. સારું છે ને બધા મજામાં ને. ચાલો અત્યારનું વાતાવરણ બહુ મસ્તનું છે તો તમને દેખાડું. વાતાવરણ કંઈક આવું છે. અત્યારે ખૂબ મજા આવે છે. ઠંડુ ઠંડુ વાતાવરણ છે. જે આપણા મોટા પપ્પા ફોનમાં જોઈ છે. આપણા મમ્મી ખાણ ભરે છે. ખુલતું નથી કે મમ્મી? અમારી ભેંસુને ખાણ દેવું તો આમાં દેવાનું છે. જો લોયામ ખાણ નખાઈ ગયું છે આપણી ભેંસો માટે. તો ઘણી મારા મમ્મી જશે અને ગાય ગાય દોઈ નાખશે. ચાલો તો આપણે ખાણ લઈને જાય છે. આપણા મમ્મી એ જાય છે. ભેંસો ભાઈ જોઈ છે જોતા જોતા. હાલો દઈ દીધું ખાણ અને હવે મમ્મી બેસે છે દોવા. હા આ જો કતરાઈ છે. સાંદરી એ સાંદરી આમાં સાંદરીને પણ હે ને ખાંડ જોઈ એના વિના તો આમાં સાંદરીને ચાલે નહીં. હવે જો મમ્મી ભેં તો બે ગયા હે નિરાલીબેન ભેં થોડું જ નાખે રાડા. હા કોઈને હેલ્પ કરાવી હોય કે કોઈને ભેંસું દવાનું શીખવું હોય તો મારા મમ્મી પાસે શીખી શકો તો આવી જાવ કાં બધા. હા ચાલો એવું બધું હે. અત્યારે વાગ્યા હે 7 ને આજનો લોક આપણે પૂરો કરશું. મળશું પાછા કાલના નવા વ્લોગમાં. તો બધાને જય શ્રી કૃષ્ણ અને જય માતાજી. આપણા વિડીયો કેવા લાગે તમને જરા કમેન્ટમાં જણાવતા રહેજો. સરસ મજાની એક લાઈક અને સબસ્ક્રાઈબ કરતા રહેજો.